સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી 2 દિવસ પહેલા વીઆર મોલ નજીક બે સગા ભાઈઓ પર સહકર્મચારી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક ભાઈનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બીજો સારવાર હેઠળ છે. જોકે સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીની પૂછપરછ કરતા હોટલમાં વેઇટર તરીકે કામ કરવા સમયે ઓર્ડરને લેવાના મામલે થયેલી માથાકૂટમાં તેણે આ હુમલો કર્યો હતો, જેમાં હત્યા થઈ હતી. 11 જાન્યુઆરીના રોજ સુરતના વીઆર મોલની સામે 4 રસ્તાઓ પર બે ભાઈઓ ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં અભિષેક તિવારી નામના યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના ભાઈ અભિજીત તિવારી ગંભીર ઈજાગ્રસ્ત થતા હતા. તેને સારવાર હેઠળ સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આ મામલે તપાસ શરૂ કરી હતી. ત્યારે પ્રાઇમ સુપરસ્ટાર પાસે આવેલી શિવમ કિચનમાં મળનાર વ્યક્તિ અને આરોપી વેઇટર તરીકેનું કામ કરતા હતા. જો કે ઓર્ડર લેવાને લઈને અભિષેક તિવારી અવિનાશ સિન્હા સાથે ઝઘડો થયો હતો. હોટલમાં થયેલા ઝઘડા બાબતે હોટલ માલિકે પોલીસને જાણ કરી હતી, પણ પોલીસ આવે તે પહેલા જ અભિષેક અને અવિનાશ મગદલ્લા ખાતે પોતાના સ્ટાફ ક્વાર્ટર ખાતે જવા નીકળી ગયા હતા અને રસ્તામાં વીઆર મોલ નજીક ફરી આ તમામ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં અવિનાશ દ્વારા અભિષેક અને તેના ભાઈ અભિજીત ઉપર ચપ્પુ વડે હુમલો કરી ઈજા પહોંચાડી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જોકે બંને ભાઈઓને સારવાર અર્થે લઈ ગયા બાદ એકનું મોત થતાં પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને મોડી સાંજે આરોપીને રાંદેર વિસ્તારમાંથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીની પૂછપરછ કરતા હોટલમાં ઓર્ડર લેવા બાબતે થયેલા ઝઘડામાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જો કે અભિષેકનું મોત થયા વિશે આરોપી જાણતો ન હતો. અભિષેકનો ભાઈ અભિજીત હાલ સારવાર હેઠળ છે અને ઓપરેશન થયા બાદ બોલી શકાતું નથી, એટલે કે તેના સ્ટેટમેન્ટ લીધા બાદ પોલીસ વધુ कार्यवाही કરશે. 11 जनवरी की शाम को उमरा पुलिस स्टेशन की हद में वीआर मॉल के सामने फुटपाथ के ऊपर एक आदमी ने चाकू मार के एक व्यक्ति की हत्या कर दी थी और दूसरा आदमी जो है वो इंजर्ड हो गया था. तो इस केस के इन्वेस्टिगेशन में जो आरोपी है वो और जो मरण जनार है वो दोनों शिवम किचन प्राइम सर्कल के पास में एक रेस्टोरेंट है, वहाँ पे ये लोग काम करते थे और वहाँ शाम को फ्रेंच फ्राई के ऑर्डर वहाँ पार्टी कर रही थी. उसमें फ्रेंच फ्राई का एक ऑर्डर था, उसको लेके इन दोनों ने आपस में कहा सुनी हुई. वहाँ पहले किचन के अंदर इन लोगों ने झगड़ा किया. उस झगड़े की इंफॉर्मेशन पुलिस को नहीं दी थी. बाद में ये लोग मगदल्ला में किराए पे रहते हैं, जहाँ इनका स्टाफ रूम ये लोग बोलते हैं, वहाँ पे जाने के लिए निकले और वीआर मॉल के सामने जब ये लोग पहुँचे तो दो भाई हैं, जिसमें एक अभिषेक विष्णु शंकर तिवारी और अभिजीत विष्णु शंकर तिवारी, ये दोनों एक साइड में थे और जो आरोपी है अविनाश सिन्हा वो एक साइड में था. इनका आपस में वहाँ वीआर मॉल के सामने झगड़ा हुआ और अविनाश सिन्हा ने चाकू से उन दोनों पे हमला किया. तो अभिषेक विष्णु शंकर तिवारी है, उसको चाकू का एक घाव लगा और उसकी हॉस्पिटल में जब लेके गए तो ब्रॉड डेड डिक्लेयर किया उसको. और दूसरा अभिजीत विष्णु शंकर तिवारी है, इसको चाकू लगा है एक जगह पे और इसका ट्रीटमेंट अभी वहाँ पे चल रहा है. अभी सर्जरी हुई है बट अभी बोल नहीं पा रहा है, तो उसका स्टेटमेंट लिया जाना अभी बाकी है. और आरोपी है उसको यहाँ से आरोपी घटना के बाद में भाग गया था और यहाँ सूरत सिटी में रांदेर पुलिस स्टेशन की हद से उमरा पुलिस स्टेशन के डी स्टाफ ने एलसीबी ने एसपी के डी स्टाफ ने उसको आरोपी को अटक किया और आरोपी अभी पुलिस कस्टडी में. ब्यूरो रिपोर्ट, LK स्टार न्यूज, सूरत.